નમસ્કાર મિત્રો, નેહલની નજરેમાં આપનું સ્વાગત. હું છું નેહલ. મિત્રો, જગદીશ ઠાકોર કિંગ ગુજરાતમાં એક એવું નામ કે જે હંમેશા જ્યારે ગાયકી ક્ષેત્રની વાત આવે છે ત્યારે હંમેશા આ નામને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. એક પછી એક ગીત, સુપરહિટ ગીત તેઓ આપી રહ્યા છે. છેલ્લા 4 વર્ષથી તેઓ બજારમાં સક્રિય છે અને આજે ખાસ કરીને જો ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો એટલું ચોક્કસથી કહી શકાય કે ઘેર ઘેર જાણીતું નામ છે. ચાલો તેમને મળીએ. જગદીશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર. નમસ્કાર. જગદીશભાઈ, સૌથી પહેલાં વાત એ કરવી છે કે ઉત્તર ગુજરાતમાં આપ છો, મોટાભાગના લોકો જાણે છે. તમારા ગીતો પણ અનેક એવા છે જે સુપરહિટ છે, મોટાભાગના લોકો જાણે છે. તમારું વતન કયું, તમારું ગામ કયું, તમારો ઉછેર ક્યાં થયો, તમારો શાળાનો અભ્યાસ, આ બધી વાત સૌ પ્રથમ. આમ તો મારું મૂળ વતન છે કટોસણ રોડ, આપણા જોટાણા તાલુકાની અંદર આવેલું છે. બિલકુલ. એની અંદર તેલાવી ગામ મારું. અને નાનપણથી જ હું અહીંયા બહુચરાજી તાલુકાના આપણા દેથલી ગામમાં રહું છું, મારા મામાના ત્યાં. દેથલી? હા, દેથલીમાં નાનપણથી જ ત્યાં જ રહું છું. મામાના ઘેર ઉછેર થયો છે? હા, મામાના ઘેર. અભ્યાસ ને બધું મામાના ઘેર? બધું જ ટોટલી સપોર્ટ જો કે મારા મામાએ જ આપ્યો છે મને. હા. અને શાળાકીય અભ્યાસની વાત કરવામાં આવે તો? શાળાકીય અભ્યાસની રીતે તો ઘણો ને મેં SSC પાસ અહીંયા જ કર્યું છે મારા મામાના ત્યાં. બરાબર. દેથલીમાં જ. અને સંગીતના ક્ષેત્રે ગાયક તરીકે જો વાત કરવામાં આવે, એ શરૂઆત કઈ રીતે થઈ? કોમર્શિયલી બજારમાં જે તમારું પહેલું ગીત આવ્યું હોય એ કયું, એની થોડી વાત કરીએ. હા, તો શરૂઆતમાં અમારે બીજા એક સિંગર છે, તો પહેલાં હું એમની જોડે જતો હતો. પછી ધીમે ધીમે જો કે મને આ લાઈનમાં રસ થયો એટલે શરૂઆતમાં મેં ક્લાસ ચાલુ કર્યો. બરાબર. કીબોર્ડ માટે. એટલે શીખવા ગયા? હા, કીબોર્ડ શીખ્યો. પછી મેં ધીમે ધીમે કીબોર્ડના પ્રોગ્રામો કર્યા. પછી આગળ જતાં મને થોડું ઘણું એવું લાગ્યું કે ચલો હું થોડું ઘણું ગાઈ શકીશ, સારું ગાઈ શકું છું. હા, તો પછી મેં ગાવા માટે પ્રયત્ન કર્યો અને લોકોએ ઘણો પ્રેમ આપ્યો અને વધાવી પણ લીધો. એ જે પહેલું ગીત હતું તમારું જે આવ્યું હતું એ કયું હતું? મારું પહેલું ટાઇટલ માતાજીનું બનાવ્યું હતું મેં, શક્તિમાનો અવસર. શક્તિમાનો અવસર. હા, અમારે અહીંયા બહુચરાજી તાલુકાની અંદર અહીંયા નજીકમાં જ ઉગ્રોજ ગામ છે, ત્યાં આગળ માતાજીનો બહુ ખૂબ મોટો મહિમા છે ત્યાં આગળ. અને અહીંયા શક્તિમાની માંડવી ભરાય છે, તો શક્તિમાનું પહેલું શરૂઆત કરી હતી. હા. અને એ ગીત એટલે કોનું હતું? એ ગીત કોણે લખ્યું હતું? પ્રોડ્યુસર, ડિરેક્ટર, ક્યાં એનું રેકોર્ડ થયું હતું? એ વખત જો કે અત્યારની હાલની જનરેશન પ્રમાણે જે ગીતકારો છે અત્યારે ઘણા બધા કોન્ટેક્ટ છે મારી જોડે, પણ એ વખત જે શરૂઆત હતી ત્યારે મારી કોઈનો કોન્ટેક્ટ મારે હતો નહીં, અને કદાચ કોઈ આપણને પણ ના ઓળખતું. હા. તો એ વખત મેં જાતે સ્ટ્રગલ કરી અને જાતે જ ગીતો લખી અને જાતે જ સિંગિંગ કર્યું એવી રીતે. હા. એક પછી એક ગીત આપને આવે છે અને તાજેતરમાં જે જગદીશ ઠાકોરનું પણ જે નિધન થયું છે અને તેને કારણે પણ ગુજરાતમાં એક પ્રકારે શોકનો માહોલ છે. અને એમની શ્રદ્ધાંજલિ રૂપે પણ આપનું એક ગીત આવ્યું હતું, એની થોડી વાત કરશો? હા, અમારે જગદીશ ઠાકોર એક્શન કિંગ અમારા બાજુમાં જ, અમારા કડીની બાજુમાં બલાસર ગામના વતની હતા અને મારા પહેલેથી જ સારા રિલેશન હતા એમની જોડે. બધી રીતે આપણને ભલે પોતે એક મોટા સુપરસ્ટાર હતા, પણ બાકી એમને પોતાના પર કોઈ એ બાબતનું અભિમાન નહોતું. એ બધા જોડે મતલબ સારું જ વર્તન કરતા અને કદાચ એ માણસની મહાનતા જે છે. હા. એટલે એમને બી હું ઘણીવાર મળેલો, મારા ખાસ ફ્રેન્ડ હતા. અને એમનું જ્યારે નિધન થયું એ પછી અમારે બહુચરાજીથી અમારા એટલે દરેક કલાકારો હાલ ગુજરાતની અંદર જે દરેક કલાકાર છે, તો એમના માટે સર્વે માટે અમારા બહુચરાજીથી અમારા સોનલ માસીનો ખૂબ સપોર્ટ. હા, સોનલ માસીનો સપોર્ટ એટલે દરેક કલાકારોના માવતર કહેવા હોય તો કહેવાય કે તે દરેકને સપોર્ટ કરે છે. પછી સોનલ માસી મને આ સોંગ એમને પોતે પ્રોડ્યુસ કર્યું જગદીશભાઈ માટે. અને આ ગીત કયું હતું? આ ગીતના શબ્દો છે છીનવી લીધો મારો જીગર જાન. એ તમારા કંઠે થઈ જાય? હા, ચોક્કસ. હો વારે ભગવાન તને કરું હું સલામ,
ઓરે ભગવાન તને કરું હું સલામ, છીનવી લીધો તે મારો જીગર જાન. આ ગીતના શબ્દો હતા. મિત્રો આ રીતે પણ આપણે સ્વર્ગીય જગદીશ ઠાકોરને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે અત્યારે લગભગ 1 લાખ લોકોએ આ જે ગીત છે તે યુટ્યુબ ઉપર નિહાળ્યું છે. અને એ રીતે દર્શકો પણ મિત્રો આપ જુઓ કે એ રીતે શ્રદ્ધા સુમન અર્પણ કરી રહ્યા છે. અચ્છા, આ ગીતની વાત કરી એવી જ રીતે આપણું એક ગીત હતું કે ખોડલ તને હું કેમ કરી ભૂલું. હા હા, એની થોડી વાત કરશો. એ પણ અમારે અહીંયા બાજુમાં જ અમારે ગામ છે દસલાણા. જો કે મને ઘણા બધાનો સપોર્ટ અમારા સોનલ માસી, પછી દસલાણામાં અમારા ભરતભાઈ ઠાકોર, જયંતિભાઈ ઠાકોર, અને બહુચરાજીથી એવા મારા ખાસ પરમ મિત્ર અમારા પ્રદીપભાઈ ઠાકોર, એ સારા એવા ડાયરેક્ટર છે, એમનો પણ મને ખૂબ સપોર્ટ છે. અને મારા પણ મિત્ર. હા, અને ઘરેથી મારા ફેમિલી, મારા ટોટલી ફેમિલીનો મને ફૂલ સપોર્ટ છે. એટલે એ સોંગ અમારા દસલાણાથી અમારા જયંતિભાઈએ પ્રોડ્યુસ કર્યું હતું, મારી ખોડલ તને કેમ હું ભૂલું. અચ્છા, એક બાબત તમે વાત કરી, મને એ પ્રશ્નાર્થ એ આવે છે કે તમે કહો કે ઘરના બધા લોકોનો સપોર્ટ હતો, પણ દર્શકોને કદાચ એ પ્રશ્ન થતો હશે કે શું કારણ હતું કે તમે મામાના ત્યાં ઉછર્યા? ના, એમાં તો જો કે નાનપણથી જ એકડેથી જ હું અહીંયા ભણ્યો છું. સાવ નાનો હતો, લગભગ 8 કે 10 મહિનાનો હશે ત્યારથી જ મારો ઉછેર અહીંયા થયો છે. મામા મામીનું નામ? મારા મામાનું નામ છે વરસંગજી ઠાકોર અને મારા મામીનું નામ છે પૂજાબેન ઠાકોર. અને તેઓ શું કરે છે? ખેતી કરે? ના, તેઓ કન્સ્ટ્રક્શનની લાઈન છે એમની. ઓકે. પણ એમને પણ તમારા પ્રત્યે એટલી જ ભાણા પ્રત્યે લાગણી? એ પોતે મારા મામા નહીં પણ મારા મા બાપ કહેવા હોય તો હું કહી શકું એમ. એટલો સપોર્ટ. હા હા હા. ઓકે. અચ્છા, આ ગીતની આપણે વાત કરી. એક બાબત એ જાણવી છે, એક સોનલ માસીનું તો આપણે નામ લીધું કે ખૂબ જ સપોર્ટ છે, પણ એ સિવાય જો વાત કરવામાં આવે તો બીજા કયા સિંગર છે, એક્ટર છે કે જે ગીતકાર છે, એમનો પણ તમને ક્યાંક ને ક્યાંક સપોર્ટ મળતો હશે, એમની થોડી વાત કરો. હા, ધીમે મારી સ્ટ્રગલ તો જો કે ધીમે ધીમે ચાલી જ રહી હતી. અને એવામાં અમારા બાજુના ગામથી મારા બાજુથી 2 કિલોમીટર ગામ થાય આકબા, ત્યાં અમારા કનકસિંહ ઝાલા, અચ્છા, અત્યારે જે મારા ઓર્ગેનાઇઝર છે, અચ્છા, અને પોતે પાછા રોહિતભાઈના બોડીગાર્ડ છે, રોહિતભાઈ ઠાકોર, આપણા ગુજરાતનું સુપરસ્ટાર. શું વાત છે? ઘરેણું. હા. એટલે એમનો બી મને ફૂલ સપોર્ટ છે, જેથી કરીને એમની જોડે ગયો હું. પછી રોહિતભાઈ મને અત્યારે હાલમાં રોહિતભાઈ ખૂબ જ સપોર્ટ કરે છે. અને જે હાલ તમે મારું નામ જે દર્શકોને જણાવ્યું કે જગદીશ ઠાકોર કિંગ, તો પહેલા મારું નામ ખાલી ઓનલી ફોર જગદીશ ઠાકોર હતું. એ મારા પ્રશ્ન પૂછવાનો રહી ગયો, અને મારો પ્રશ્ન એ જ હતો કે એ જે પાછળ કિંગ લખાવવામાં આવે છે, શું કારણ? એટલે પહેલા એમાં એવું હતું કે પહેલા જ્યારે લોકોના ફોન આવે કે ભાઈ તમારા સોંગ જોવા છે કે તમારા પ્રોગ્રામ યુટ્યુબમાં જોવા છે, ઓકે, તો હું નામ આપતો કે જગદીશ ઠાકોર સર્ચ મારો એટલે આવી જશે. પણ હકીકતમાં એ વખત એવું થતું કે આપણે જે વાત કરી કે આપણા ગુજરાતના સુપરસ્ટાર એક્શન કિંગ એવા આપણા જગદીશભાઈ ઠાકોર, તો જ્યારે બી લોકો સર્ચ મારે તો અને કદાચ એક પ્રકારે એમાં કન્ફ્યુઝન પણ રહે કે હું જગદીશ ઠાકોર જે શોધું છું ને આ તો કોઈ બીજા છે. હા, બરાબર, ક્યાં એ રીતે થાય. એટલે પછી એમાં અમારા મેં વાત કરી આપણા પ્રદીપભાઈ ઠાકોર બેચરાજી, આપણા ડાયરેક્ટર, એમને મને ઉપનામ આપ્યું કિંગ. ઓકે. ત્યારથી આ રીતે ત્યારથી મારા નામની પાછળ જગદીશ ઠાકોર કિંગ લાગે છે. આ રીતે પાછળ જે નામ આપવાની પરંપરા છે ને, એની જો વાત કરવામાં આવે ને તો એમાં પ્રદીપભાઈ બહુ માહિર છે. કારણ કે તમારા કિસ્સાની વાત કરવામાં આવે, ક્યાંક કોઈને ગોલ્ડન રાઇટર આપવાનું હોય, કોઈને બી એવોર્ડ આપી દેવાનો હોય ને, તો બસ ખાલી પ્રદીપભાઈને ફોન કરવાનો, નામ શું આપવું, એટલે વિધિન ફ્યુ સેકન્ડ્સ એક નામ તમારી સામે હાજર થઈ જાય છે. એ પ્રદીપભાઈની સ્કિલ છે ને, એ સૌથી સારી છે. નાનપણથી મામાના ત્યાં ઉછેર થયો છે. શું ગમે? ઘરે બેઠા હોવ, ફ્રી હોવ, રિલેક્સ મૂડમાં હોવ તો શું ગમે? વિડીયો ગેમ રમવી ગમે, ગીત ગાવા ગમે, ગીત યાદ કરવા ગમે, કીબોર્ડ પર રમવું ગમે, શું ગમે? ના, બસ હું ફ્રી ટાઈમ હોય ઘરે જ્યારે તો મોટા ભાગે તો હું મારે કીબોર્ડ પોતાનું છે, એટલે કીબોર્ડ જ મને વધારે પસંદ છે. કીબોર્ડ, અને કદાચ રાત્રે ફ્રી હોય
તો જો કે યુટ્યુબના માધ્યમથી અત્યારે હાલની જનરેશન પ્રમાણે પ્રોગ્રામમાં કંઈ બી જવાનું થાય તો અલગ અલગ ક્યારેક live પણ થવાનું થાય. હા લાઈવ પણ થવાનું થાય, દર્શકોની અલગ અલગ ફરમાઈશ હોય તો બધું એ પણ માર્કેટની પ્રમાણે ચાલવું પડે. એક મારી ફરમાઈશ છે કે તમારું જે ફેવરિટ ગીત હોય એ થઈ જાય. હા ચોક્કસ. મારું ફેવરેટ શરૂઆતમાં મારા ખાસ જીગરજાન મારા રોહિતભાઈ ઠાકોર, એમનું સોંગ મને ખૂબ જ પહેલાંથી જ ખૂબ જ ગમે છે. હો દિલથી બાંધી મેં પ્રીત હો, દિલથી બાંધી મેં પ્રીત હો સાજણ, ભૂલી ગયા રે મારી પ્રીત હો સાજણ, ભૂલી ગયા રે મારી પ્રીત. તમારો સૌથી ફેવરિટ. હા. અને રોહિત ઠાકોરે નાનપણથી જ હું રોહિતભાઈનો ખૂબ મોટો આશિક હતો, નાનપણથી જ, જ્યારે હું કલાકારની લાઈનમાં નહોતો. અત્યારે તો જો કે અમે મોટાભાગે જોડે જ હોઈએ છીએ, પણ નાનપણથી એમનો આ સોંગ મને ખૂબ જ ગમતું હતું. એક બાબત એ જાણવી છે, જિગ્નેશ કવિરાજ મારો ફેવરિટ. મને બહુ ગમે. ગાય પણ સરસ, હસતો ચહેરો, કોઈને નારાજ ના કરે. બરાબર. અને જીગા માટે હું એને પ્રેમથી જીગો કહું છું, કારણ કે મારો બહુ એને મોટો ફેન કહે ને, કોઈ એમ કહે ને કે ભાઈ ગુજરાતી સિંગરમાં કે ગુજરાતી આલ્બમમાં તમારો સૌથી ફેવરિટ કોણ, તો એમ જ કહું કે જીગો. બરાબર. જિગ્નેશ કવિરાજ બી ના નીકળે, જીગો એટલે એટલો પેલો આપણે કહે ને ક્લોઝ ટુ હાર્ટ, એવો જીગો. એમ કે જીગાને મૂળમાં લાવવા હોય ને તો એને ચા પીવડાવવી પડે. જીગો મૂળમાં નથી, જીગાને ચા પીવડાવો. જગદીશને મૂળમાં લાવવા શું કરવું પડે? મારે તો જો કે ઓલમોસ્ટ દરેક વાતમાં મોટાભાગે સંગીતથી જ મને વધારે પ્રેમ છે, કોઈ બી વાતમાં, કે જેથી કરીને સંગીત હોય તો મૂડમાં જ હોય. અને ક્યાંક જો ગુસ્સામાં આવી ગયા હોય અને તો પણ જો સંગીત આવે તો બસ મૂડ આવી જાય, કુલ ડાઉન. હા, મૂડ આવી જાય. મામા મામીના ત્યાં ઉછેર થયો હોય તો હવે આપણે દર્શકોને જણાવ્યું. હાલ તમારી ફેમિલીમાં કોણ કોણ છે? હાલ મારી ફેમિલીમાં મારા પપ્પા છે, મારા મમ્મી છે, મારા મોટા ભાઈ છે, મારા ભાભી છે, અને મારા એક નાનો ભત્રીજો છે અને એક ભત્રીજી છે. બસ આટલા બધા છે. હા. અચ્છા, એક આપણે નાના હતા ને ત્યારે, અને એમાં ખાસ કરીને જે અત્યારે તો નથી, કારણ કે બધું હવે ઓનલાઈનનો જમાનો એટલે ગેમ બી મોબાઈલમાં રમાય છે. હા હા. મને યાદ આવે છે કે પેલી દોરી હોય અને ભમરડો હોય. હા હા. બરાબર. અને ભમરડા ઉપર તમારું એક ગીત હતું, પ્રેમનો ભમરડો. એની વાત થઈ જાય. પ્રેમનો ભમરડો, એમાં મારી સાથે આપણા દરેક વાતમાં રોહિતભાઈ તો મારી જોડે આવશે, હોય જ, કે મારા ક્લોઝ ફ્રેન્ડ નહીં પણ મારા મોટા ભાઈ સમાન કહેવા હોય તો કહેવાય. જીગરજાન. હા. એમને મને એ સોંગમાં પણ સપોર્ટ કર્યો હતો, અને એમાં મારી સાથે જે એમને સિંગિંગ કર્યું છે એવા આપણા રોહિતભાઈ ઠાકોરના બેન હેતલબેન ઠાકોરે જ મારી જોડે સિંગિંગ કર્યું છે એમાં, જે એમનું પણ સુપરસ્ટાર એમનું નામ છે, હેતલબેન ઠાકોર. અને રોહિતભાઈના સપોર્ટથી અમે એ સોંગ બનાવ્યું. એક બાબત મારે એ છે, એ જે ગીતની વાત છે ને, જ્યારે પ્રેમનો ભમરડો, અને એ મને ખ્યાલ છે કે એ પણ સુપર ડુપર ગીત ચાલ્યું છે, એ ગીતની કડી થઈ જાય, એ ગીત ગાવું છે તમારે. ચોક્કસ ચોક્કસ. હે ગોળ ગોળ હે અલા ગોળ ગોળ, હે ગોળ ગોળ ભમેડો ભમાવે મારી જાનુડી, ગોળ ગોળ ભમેડો ભમાવે મારી જાનુડી, હે દોરી ખેંચ નયે તો આગા પાછી થાય છે, દોરી ખેંચ નયે તો આગા પાછી થાય છે, ગોળ ગોળ હે અલ્યા ગોળ ગોળ. વાહ મિત્રો, ભમરડો ફેરવતા આવડે છે, પણ એક બાબત કદાચ મને કહું ને, હજી મને ભમરડો ફેરવીને જે ઘણા લોકો સીધો હાથમાં લે છે ને, એ હજી ફાવટ મારામાં નથી આવી, પણ એ ગીતના માધ્યમથી લાગે છે કે એ ફાવટ તમારામાં સારામાં સારી છે. જાનુડીની વાત કરવામાં આવે, દગાડીની વાત કરવામાં આવે, અથવા કહેવાય ને કે બેવફા સોંગ છે, લવ સોંગ છે, ધાર્મિક સોંગ છે. બરાબર. તમારા કિસ્સામાં પણ જો વાત કરવામાં આવે ને તો આ બધું જ આપણને જોવા મળે છે. જે ખોડલમાના ગીતની વાત કરીએ તો એ ધાર્મિક સોંગ છે,
જાનુડીની વાત કરીએ તો ક્યાંક લવ સાથેનું જે અટેચમેન્ટ છે હા, હા. એ આવે છે. આ ત્રણેય જે જુદી જુદી કેટેગરીમાં જો વહેંચવામાં આવે આલ્બમને, ધાર્મિક સોંગ છે, લવ સોંગ છે અને બેવફા છે, બરાબર. તમને સૌથી વધારે કયા ઓફર થાય છે? અત્યારે તો જો કે હાલની જનરેશન પ્રમાણે મોટા ભાગે અત્યારે સેડ સોંગ ને લવ સોંગ ને વધારે એ વધારે ઓફર થાય હા, છે હા. અને એ તમને સૂટ પણ થાય છે હા. અને તમને પણ એ વધારે ગમે. ના, ગમવામાં તો જો કે બધા જ ગમે છે, પણ મતલબ હાલ પબ્લિકની જનરેશન જે હાલ જે ચાલે છે એના પ્રમાણે હાલ સેડ સોંગ અને લવ સોંગ વધારે. લગ્ન ગીત, કોઈ લગ્નનો પ્રસંગ હોય તો લગ્ન ગીતો ગાવા માટે પણ પાર્ટી તરીકે જતા હો, હા, હા. એમાં તમે જાઓ? હા, હા, જાઓ. હા. તો એમાં ઘણીવાર આપણે જોઈએ છે કે ચિઠ્ઠી આવે જેને આપણે ફરમાઈશ શબ્દ કહેવાય. હા. એનો બોલતા હોવ છે. હમ. તમારા કિસ્સામાં જો વાત કરવામાં આવે કે જગદીશ ઠાકોર કિંગ છે, સ્ટેજ ઉપર છે, તમને સૌથી વધારે કઈ ચિઠ્ઠી આવે, કયા ગીત માટેની આવે? અહીંયા અમારે મોટા ભાગે મેં હમણાં તમને વાત કરી કે અહીંયા અમારે બાજુમાં દસલાણા ગામ, ત્યાં અમારા ભરતભાઈ ઠાકોર કે જેઓ તેમનો પણ મને ખૂબ ફૂલ સપોર્ટ છે અને અહીંયા મારા પ્રોગ્રામ પણ વધારે હોય છે દસલાણાની અંદર. તો અહીંયા મને ખબર છે ત્યાં સુધી લગભગ ગઈ સાલ મારો અહીંયા પ્રોગ્રામ હતો. પ્રોગ્રામ તો જો કે અવારનવાર અહીંયા થાય જ છે, પણ મતલબ આ એક પ્રોગ્રામનો કિસ્સો હું તમને જણાવવા જઈ રહ્યો છું. તો એ પ્રોગ્રામની અંદર મારું એક સોંગ એમને બનાવ્યું હતું કે જે પોતે રૂપેણમાંના ખૂબ મોટા સેવક છે. ઓકે. હા, તો રૂપેણમાંનું એક સોંગ મેં ગાયું હતું, મારી રૂપેણ એક દાડો એવો લાવશે. તો એ સોંગ લગભગ પ્રોગ્રામની અંદર 28 થી 30 વખત એ સોંગની ફરમાઈશ આવી હતી. શું વાત છે? હા, 28 થી 30 વખત, અને મેં પૂરી પણ કરી હતી. હા, એટલે જેટલી વાર આવ્યું એટલી વાર તમે ગાયું પણ છે? હા, મારું પણ ફેવરેટ છે. એટલે મિત્રો જુઓ, એટલે જ્યારે જે દર્શકોની જે ફરમાઈશ હોય, પ્રેક્ષકોની જે ફરમાઈશ હોય, અને બીજી બાજુ આપણું પણ એ ગીત એટલું ફેવરેટ હોય અને એક જ પ્રસંગમાં 28 થી 30 વાર જ્યારે એ આવે અને આપણે ગાય તો એ એક એવો રોમાંચ પેદા કરતું હશે, એની મજા છે, એ ગીત થઈ જાય. હા, ચોક્કસ. એ સોંગ મને પણ ખૂબ જ ગમે છે, રૂપેણમાંનું. હે મારી રૂપેણ એક દાડો એવો લાવશે, મારા દસલાણાની રૂપેણ એવી વેડા લાવશે, મારી રૂપેણની બાધા લેવા લોકો આવશે, મારી રૂપેણની બાધા લેવા લોકો આવશે. વાહ. દર્શક મિત્રો, ભક્તિ ગીતની વાત હોય, લવ સોંગની વાત કરીએ, દગાડી કે જાનુડીની વાત કરવામાં આવે, પણ એ એક બાબત આપણને ચોક્કસથી થાય કે જગદીશ ઠાકોર કિંગ એ કદાચ જે પ્રમાણે પ્રદીપે કિંગ નામ આપ્યું છે ને, એ ખોટું નથી આપ્યું. એ સાર્થક કરી બતાવે છે કે આ કિંગ છે અને કિંગથી ઉપર બીજું કોઈ જ નથી, અને એ જ એનો જે કંઠ છે ને, સૌથી વધારે જે મજા છે ને એ એની છે. અને એટલા માટે જ કહેવામાં આવે છે કે જગદીશ ઠાકોર કિંગ. અત્યારે તો આપણે વિદાય લઈએ છીએ, પણ જતા જતા તમારી પસંદનું કોઈ ગીત? તમારી પસંદનું કોઈ ગીત? હા, મારું એક બીજું સોંગ, એક લવ સોંગ હતું મારું, સેડ સોંગ, એની 2 લાઈનો. હો પ્રેમને મારા કેવી નજરો રે લાગી, દિલમાં રેતી દીકુ માંડવામાં બેઠી, પ્રેમને મારા કાળી નજરો રે લાગી, દિલમાં રેતી દીકુ મોઢવામાં બેઠી, કોને કેવું ઓ કેમ રે રેવું, કોને કેવું ઓ કેમ રે રેવું. વાહ. એટલે મિત્રો, આગળ ટૂંક સમયમાં આપણને એ પણ ખબર પડી જશે કે એમના દિલમાં જે રહે છે એ દીકુ કોણ છે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. ધન્યવાદ.